ભાવનગરના મહુવા શહેરમાં અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગોહિલવાડ રાજ પરિવારના યુવરાજસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા. તારીખ 11 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત વણકર સેવા સમાજ મહુવા તથા મહુવા તાલુકાના પ્રાથમિક શિક્ષણ મંડળ તથા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ મહુવા દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમાં ખાસ ઉપસ્થિત ગોહિલવાડના ધણી નેક નામદાર પ્રજા વત્સલ રાજવી મહારાજ શ્રી કૃષ્ણકુમાર સિંહજીના વંશજ એવા યુવરાજ શ્રી જયવીર રાજસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પ્રદેશ ભાજપ પ્રવક્તા શૈલેષભાઈ પરમાર, પૂર્વ સરકારી વકીલ અરવિંદભાઈ સોલંકી ખાસ અતિથિ પદે હાજર રહ્યા. તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમમાં પધારેલ લોકોનું કુમકુમ તિલક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. યુવરાજ રાજસિંહ જયવીર રાજસિંહના હસ્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભારત માતાની તસવીરને પુષ્પમાળા અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ભારત વર્ષના રજવાડાઓમાં સૌપ્રથમ વાર સામાજિક સમાનતાના પ્રતીક સમાન ભાવનગરના મોતીબાગ ખાતે ગોહિલવાડના વણકરોનું એક સંમેલન પ્રાપ્ત સ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાહેબે બોલાવ્યું હતું અને 3 દિવસ સુધી ગોહિલવાડના આ વણકરોએ રાજની મહેમાનગતિ માણીને ધન્ય બન્યા હતા. આ સુવર્ણ અવસરે આયોજકો તરફથી મહારાજ યુવરાજ શ્રી જયવીર રાજસિંહજીને પાઘડી, તલવાર, ખાદીની શાલ, મોમેન્ટો અને સુરતની આંટીથી ગુજરાત વણકર સેવા સમાજના પ્રમુખ શ્રી દિનેશ રાજ રાવલિયાએ સમગ્ર ટીમ સાથે હૃદયના ઉમળકાથી અર્પણ કરી ગદગદિત બન્યા હતા. જ્યારે આ અદ્ભુત સન્માન સમારંભમાં મોમેન્ટો, સ્કૂલ બેગના દાતા શ્રી જીતુભાઈ વાઘ, ભોજન ખર્ચના દાતા કિશોરભાઈ ખીમસુરિયા, અતિથિ વિશેષ પ્રદેશ ભાજપ પ્રવક્તા શૈલેષભાઈ પરમાર, પૂર્વ સરકારી વકીલ અરવિંદભાઈ સોલંકી, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગોલ્ડ મેડલ મેળવનાર વિરમરાજ રાવલિયા, કરણભાઈ જીતિયા, નાનજીભાઈ પરમાર અને તેજસ્વી 9 બાળકોને મહારાજ યુવરાજ સાહેબના હસ્તે મોમેન્ટો શાલ, સૂતરની આંટીથી સન્માનિત કરવામાં આવ્યા. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અભ્યાસમાં તેજસ્વી તમામ બાળકોને મોમેન્ટોથી સન્માનિત કરાયા.
છેલ્લા 3 મહિના પહેલાં એકચ્યુઅલી આ ફંક્શન થવાનું હતું, પણ આપણે ખૂબ ખૂબ આભાર, આપણે રાહ જોઈ અને આજે આ બધાને મળવાનું થયું. જેટલા પણ નગરજનોએ ઇનામ પ્રાપ્ત કર્યા છે એમની મારી હાર્દિક શુભેચ્છાઓ અને મા ખોડિયારથી જ પ્રાર્થના કે આપ સમાજ માટે, મહુવા, ભાવનગર અને ભારત દેશ માટે આવી જ રીતે એકતાથી કામ કરતા રહ્યો. અને ટૂંકમાં જ મારી વાત પૂરી કરીશ, કારણ કે અહીંયા જે બે મહાનુભાવોને જે અમે યાદ કરીએ છીએ, પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સાથે સાથે બાબા સાહેબ આંબેડકરને એક નમ્ર વિનંતી છે મારા યુવાન ભાઈઓથી અને નારી શક્તિથી કે આ બંને મહાનુભાવોને કોઈ દિવસ રાજકીય વ્યક્તિ ન બનાવતા. આ બંને મહાનુભાવો જે છે બધા માટે આઈડલ છે, રોલ મોડેલ છે અને જે સમાજ સેવા આ બંનેએ કરી છે, બંને મહાનુભાવોએ, પ્રજાવત્સલ બાપુ અને ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરે, એમનેથી અમે બહુ પ્રેરણા લઈ શકીએ છીએ. આજે જેટલું પણ લોકો કહે કે કલયુગ છે, પણ કલયુગને સતયુગમાં બનાવવું હોય તો આ બંનેના માર્ગદર્શન પ્રમાણે અમને ચાલવું જોઈએ. ફરી એક જ વાત કહીશ દિનેશભાઈ આપને અને સમાજને, ભવિષ્યમાં મારે લાયક કાંઈ પણ કામકાજ હોય તો આપને બસ મને યાદ કરવા. થેન્ક યુ. તો લોકોને શું કહેશો મહુવાની જનતાને? ખાસ કરીને દિનેશભાઈ અને એમની સમગ્ર કમિટી, એમની ટીમનું આભારી છું કે આટલું સરસ કાર્યક્રમ રાખ્યો. દિનેશભાઈએ કાર્યક્રમની સ્ટાર્ટમાં કીધું હતું કે સંખ્યા ઓછી છે, પણ વાત સંખ્યાની નથી, મારે માટે વાત ભાવનાની છે. અને જેટલા પણ લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે એમનો પણ હું આભારી છું. જેટલા પણ યુવાનોને અને મિત્રોએ અહીંયા ઇનામ પ્રાપ્ત કર્યા છે એમનો હું ખાસ આભાર કહું છું. અને જેમ મેં કીધું, દિનેશભાઈ અને કમિટીના તમામ સદસ્યોને મારા લાયક ભવિષ્યમાં જે કાંઈ કામકાજ હોય, ખાસ કરીને યુવાનોના શિક્ષણ માટે અને ખાસ કરીને અમારા યુવાન ભાઈઓ વ્યસનથી દૂર રહે એને માટે મને ચોક્કસ યાદ કરજો. મહુવાની જનતાને શું સંદેશો આપશો? મહુવાની જનતાને એ સંદેશ આપીશ કે જ્યારે આજે મેં બે એવા મહાનુભાવ, પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી છે, તો એમને જીવન જીવાના કયા માર્ગ ઉપર ચાલવું જોઈએ આપણે એ બંનેથી શીખવું જોઈએ. અને એ બંનેને એક પોલિટિકલ આઇડેન્ટિટી ન આપવી જોઈએ, પણ સામાજિક જીવનમાં અમે પ્રજાવત્સલ મહારાજા સાહેબથી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરથી શું શીખી શકીએ એ જરૂરી છે. ઓકે, થેન્ક યુ.